કેટલીક વાર તમારા નસીબમાં સ્વિટ્ઝરલેન્ડ લખ્યું હોય છે, પણ તમે શિમલાથી સંતોષ માનો છો, કેટલાક તો સિદ્ધપુરથી સંતોષ માને છે. એટલે મૂળ વાત એ છે કે નસીબમાં લખ્યું હતું સ્વિટ્ઝરલેન્ડ, અને આ વ્યક્તિ જે છે શિમલાની સફરથી જ માની લીધું કે આ તો સ્વિટ્ઝરલેન્ડ છે. વાત થઈ રહી છે રાજુ કરપડાની. રાજુ કરપડા તમે જુઓ કે ચોટીલાની અંદર નંબર 2 પર રહ્યા હતા, નંબર 2 પર પહોંચી ગયા હતા. वो सारे एवं 45,000 आसपास वोट મળ્યા હતા. નંબર 2 હતા, કોંગ્રેસ નંબર 3 હતી અહીંયા ચોટીલાની અંદર, ભાજપ નંબર 1 હતું. કોંગ્રેસ અને આપ ભેગા કરો તો ભાજપને બીટ કરી શકે એટલા મત હતા. પણ આવી સ્થિતિની વચ્ચે હવે રાજુ કરપડા જે છે પડી ગયા છે. એમને તો પહોંચવાનું હતું ગાંધીનગરની ગલીઓમાં પહોંચવાનું હતું, વિધાનસભા સુધી પહોંચવાનું હતું. એમના નસીબમાં હતું જ. જબરજસ્ત એ નેતા તો છે, જબરજસ્ત, એમાં કોઈ વાત નથી. બોલવાની, ખેડૂતો પ્રત્યે એમની કટિબદ્ધતા છે, એમાં કોઈ મોટી વાત નથી. પણ હવે પડી રહ્યા છે આ જિલ્લા પંચાયતોની અંદર, તાલુકા પંચાયતોમાં. મૂડી બેઠક 2 પરથી મેદાનમાં ઉતર્યા છે. એમને ટિકિટ મળી ગઈ, સ્વાભાવિક છે, તો મેદાનમાં જીતી પણ જશે. પણ મૂળ વાત એ છે કે તમારા નસીબમાં ગાંધીનગર લખ્યું હતું અને આજે એ જિલ્લા પૂરતા સીમિત થઈ ગયા છે. એટલે એમને ફરવાની ઓફર સ્વિટ્ઝરલેન્ડની મળી ગઈ, પણ એ તો શિમલામાં જે ખુશ થઈ ગયા છે. આવી સ્થિતિ કેટલીક વાર તમારા નિર્ણયો શું હોય છે, તમે એ સમયે કટોકટીના સમયમાં શું કરો છો, એ જ ખરો મોટો સવાલ છે.